કટારિયા સાહેબ નમસ્તે. નમસ્કાર. તમે આજે મને ભેગા થઈ ગયા ને નીચે રાજુભાઈની આ પેપર લેવા માટે આવ્યા હતા તમારી બુક માટે. એક તો આ તમે બુક કંઈક બહાર પાડી છે અને બહુ ચર્ચા છે બધે, તો એ કઈ બુક છે સર? એ આ યુનિક ઇંગ્લિશ ગ્રામર ઇન કલર છે. આખા તમે ગુજરાતમાં તો નહીં પણ આખા ઇન્ડિયાની અંદર તમે જાઓ ને તો આ રીતનું એક ગ્રામર કોઈ લખેલું નથી. કેવું છે કે ભાઈ એ કલરના આધારે કર્તાનો દુધિયા રંગ હોય, ક્રિયાપદનો લાલ રંગ હોય, કર્મનો લીલો રંગ હોય, અન્ય શબ્દોનો જાંબલી રંગ હોય, કલર કોડથી બાળકો છે એ ગ્રામર શીખી જાય. તમે જુઓ આ પુસ્તકની અંદર બધું કલર ઉપર લખેલું છે. અને આ પુસ્તક લખતા મને 2 વર્ષ થયા. 2 વર્ષ પૂરા થઈ ગયા, લખાઈ ગયું. ત્યાર પછી એનું રીડિંગ પ્રૂફ મેં 5 વખત કરેલું હતું. અને એની અંદર એક વિશિષ્ટ બાબત મૂકેલી છે. તમે ઇંગ્લિશ મીડિયમની અંદર બાળકને ભણાવો તો એને ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ, પહેલી શરત છે એની. અને ઇંગ્લિશ બોલવાની પહેલી શરત કઈ છે કે એને કર્મણી પ્રયોગ આવડવું જોઈએ, સારી રીતે બોલતા આવડવું જોઈએ. બરાબર. કર્મણી પ્રયોગના ટેબલ છે એની કોઈ પણ ઇન્ટરનેશનલ ગ્રામર તમે લેશો તો એની અંદર લીધેલા નથી. ધારો કે ટેબલ પેલું છે આપણે કે આઈ રાઇટ એ લેટર, વી રાઇટ એ લેટર, આ પુસ્તકની અંદર આપેલું છે. હું પત્ર લખું છું, અમે પત્ર લખીએ છીએ. આઈ પ્લે ક્રિકેટ, વી પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમું છું, અમે ક્રિકેટ રમીએ છીએ. આઈ સિંગ એ સોંગ, વી સિંગ એ સોંગ. હું ગીત ગાઉં છું, અમે ગીત ગાઈએ છીએ. બાળક આવા 10-15 ટેબલ એના શિક્ષકની હાજરીમાં અથવા શિક્ષકના માર્ગદર્શન નીચે બોલી જાય ને તો એને એક સિમ્પલ પ્રેઝન્ટેશન આવડી જાય. એવી રીતે 84 દિવસ સુધી દરરોજ એક ટેબલ લેવાનું. 84 અર્થ અને 84 વાક્યરચના એને આવડી જવી જોઈએ. બરાબર. એટલે એને ઇંગ્લિશ બોલતા આવડે. એવા પછી પેસિવ વોઇસના ટેબલ 36 આવે છે, એક્ટિવ વોઇસના 48 ટેબલ આવે છે. 36 ટેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેડિકલમાં જાય, એન્જિનિયરિંગમાં જાય તો આપણે એમ બોલવું પડે, લેટર ઇઝ રિટન બાય મી, બોટલ ઇઝ પુલ્ડ બાય મી, બોટલ ઇઝ carried up by me, bottle is put by me on the table. આ બેસિક કન્સ્ટ્રક્શન એને આવડવું મહત્વનું છે. બેસિક કન્સ્ટ્રક્શન આવવા મેં 36 ટેબલ આ પુસ્તકની અંદર મૂકેલા છે. એમાં એને કોઈની મદદની જરૂર નથી. તમે તમારી મમ્મીને યાદ કરો સાહેબ, તમારી મમ્મીએ તમને 5 વર્ષ સુધીમાં ગુજરાતી ભાષા શીખવાડી દીધી ને, તો એને કોઈ દિવસ એમ બોલેલા હતા કે હાલ હું તમને કથા શીખવાડું છું, ક્રિયાપદ શીખવાડું છું, કર્મ શીખવાડું છું. લેંગ્વેજ સાહેબ છે ને એ નિયમથી નથી શીખાતી, એને બોલીને શીખાય છે. વેરી ગુડ. તમે વાક્ય લખો, નોટબુક હાથમાં લ્યો, પુસ્તક હાથમાં લ્યો અને તમે એમ કહો કે હું ઇંગ્લિશ બોલતા શીખી જઈશ, તો એ વાતને હું બહુ વજન નથી દેતો. બરાબર. માત્ર તમે બોલીને શીખવાનું. આપણે સ્પોકન ક્લાસમાં જતા હોય તો સ્પોકનમાં જવાનું છે, લિસન ક્લાસ કે રાઇટિંગ ક્લાસ નહીં. હા, એટલે મમ્મીએ જો તમને ભાષા શીખવાડી દીધી ને સાહેબ તો 5 વર્ષમાં શીખી ગયા અને પછી તમને દાખલ કરવા આવ્યા પ્રાથમિક શાળામાં તો સાહેબને કીધું કે જો આ મારો બાબો છે, મેં એને ભાષા બોલતા શીખવાડી દીધી છે, હવે તમે તમારે જે જ્ઞાન આપવું એ આપો. બરાબર. તો મમ્મી ખરેખર મહાન છે, મોટી જ છે. શા માટે? વગર લખે. હા સાહેબ, તમે જો કીધું છે ને કે એક માતા 100 શિક્ષકોની ગરજ ચાલે છે, તેને 100 શિક્ષકો જેવું કામ કરી દીધું ને. વેરી ગુડ. તમે 10 વર્ષ સુધી ભણવા જાઓ છો પણ ઇંગ્લિશ બોલતા આવડી ગયું? બરાબર. નથી એક વાક્ય આપણે બોલી શકીએ તો 10 શિક્ષકો આપણી સામે આવ્યા ને તો પેલી તો મમ્મી એક જ હતી અને આપણને બધી ભાષા શીખવાડી દીધી. આ પુસ્તક એ બેઝ ઉપર મેં લખેલું છે. અત્યાર સુધીમાં પુસ્તકો કેટલા તમે સેલ કર્યા? મેં અત્યાર સુધીમાં 30 મહિનાની અંદર 22,000 પુસ્તકો ઓનલાઈન ની અંદર પુસ્તક વેચાય છે. વેરી ગુડ, વેરી ગુડ. આની 199 કિંમત છે પણ 240, 50 સુરત ની અંદર 280 સુધી કુરિયર ચાર્જ સહિત આ પુસ્તક મંગાવે છે. બરાબર. અને હું એનું લેક્ચર પણ આપું છું. આમાં આ પુસ્તક જરૂરી કોને છે? એમ કે બધા માટે, ફોર ઓલ એન્ડ ફોર એવર. ઇંગ્લિશ નો સાહેબ અત્યારે જમાનો છે. ઇંગ્લિશ તમને 2 વાક્ય બોલતા આવડશે. તમે કોઈ દી ક્યાંય સાંભળ્યું કે ભાઈ પેલા ગણિતમાં કેવી સરસ વાતો કરતા હતા? ક્યાંય સાંભળ્યું તમે કે પેલા વિજ્ઞાન ની અંદર વાતો કરતા હતા? પણ એને કાંઈ ના આવડતું હોય, ખાલી ઇંગ્લિશ એને બોલતા આવડતી હોય, ઇંગ્લિશ ભાષા એ બોલતા હશે ને તો એના સામું તમે જોશો કે એનું ઇંગ્લિશ પાવરફુલ છે. હવે કદાચ સ્કૂલે એક દિવસ ના ગયા હોય અને ઇંગ્લિશ બોલતા આવડતી હોય ને, અનુભવથી શીખેલા. બરાબર. તો એક ઇંગ્લિશ બોલવું, ઇંગ્લિશ એક જાણકાર હોવું એક સમાજની અંદર આપણું સ્ટેટસ છે સાહેબ. એટલે એ સ્ટેટસ પ્રાપ્ત કરવા માટે આપણે ખાલી માત્ર તમે ટેબલ બોલો, બીજું કઈ નહીં. હું તો ના પાડું વિદ્યાર્થીને, તું લખે છે વારંવાર, તને ઇંગ્લિશ બોલતા નહીં આવડે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે, સ્ટોરી વાંચે છે, વારંવાર પુસ્તકો વાંચે છે, ઇંગ્લિશ બોલતા નહીં આવડે. હા, પેલા એને શું કામ કરવાનું છે? તું ખુદ બોલે છે, તારી જીભનો તું ઉપયોગ કરે છે. બરાબર. તું ખુદ બોલીશ તો ઘણા બાળકો છે ને આવું વાક્ય બોલતા હોય, ધીસ ઇઝ નોટ એ ટેબલ, એમ 2 વાર આર્ટિકલ વાપરે. શા માટે? he has no practice to speak English and he cannot get fluency in, because there are 84 type of sentences in English.
84 પ્રકારના વાક્યો હોય છે. ધારો કે હું એક જ શબ્દ બોલું તો લખું છું, લખીશ, લખ્યું, લખી રહ્યો છું, લખી રહ્યો હતો, લખી રહ્યો હોઈશ, લખીને, લખતા, લખાણ, આના બધાના અલગ અલગ વાક્યો થાય. મમ્મીએ આપણને 5 વર્ષમાં 84 વાક્ય રીતને શીખવાડી દીધી. બોલો, નાનું બાળક હોય ને તો એમ બોલે હું કેળું ખાવાનો નથી, હું સફરજન ખાવાનો છું, તો એક પ્રકાર અલગ છે. તો મમ્મી કે તારે તંદુરસ્ત રહેવા માટે તારે કેળું ખાવું જોઈએ, ખાવું જોઈએ એક અલગ વાક્ય રચના છે. એવી 84 વાક્ય રચના સાહેબ થાય. બરાબર. અને આપણે પૂરું ભણી લઈને ત્યાં સુધીમાં 84 વાક્ય રચના આપણી સામે આવી ગઈ હોય, પણ એના અલગ અલગ અર્થ કઈ કઈ વાક્ય રચનામાં કયો થાય એ આપણે એનું જે ઓપરેશન ના કર્યું હોય અર્થનું, ત્યાં સુધી આપણને બોલતા આખે આખું એનું બધું છે ને સાહેબ ઓપરેશન કરી નાખવું પડે. વાક્ય રચનાનું છે ને શસ્ત્રક્રિયા કરી નાખવાની. મેં આ પુસ્તકમાં એની શસ્ત્રક્રિયા કરી છે. ખાલી એક જ ધારો કે આમાં મોડેલ ક્રિયાપદ લીધું છે, વર્બ રાઇટ લીધું છે. રાઇટમાંથી કુલ કેટલી વાક્ય રચના બને? 84 વાક્ય રચના બને. કોની કોની કેટલી બનશે? તો કે ટુ ઇન્ફિનિટ હોય તો એની એક વાક્ય રચના બને, બેઝ વર્બ હોય તો 23 વાક્ય રચના બને, પાસ્ટ ફોર્મ હોય એની એક વાક્ય રચના બને, તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ બને. તો હવે તમે વિચારો, સિમ્પલ પાસ્ટ ટેન્સ તો આપણે 5મા ધોરણમાં શીખી ગયા ને. તમે ગમે ત્યાં વિદ્યાર્થીને પૂછશો ને તો એ 8મા ધોરણમાં શીખતો હોય સાદો ભૂતકાળ, 9મા ધોરણમાં શીખતો હોય. એક સાહેબે તો મને એવી વાત કરી હતી કે સાહેબ અમે 12મા ધોરણમાં શીખવાડીએ. બધા જ શીખવાડે છે. નવકાળ, આખી જિંદગી 9 કાળની અંદર વાતો આપણે કરીએ છીએ. 9 કાળ નહીં, 9 કાળ વત્તા 3 કાળ, કુલ 12 કાળ, વધેલી 72 પ્રકારની વાક્ય રચના બીજી આવે છે. 72 પ્રકારની બીજી વાક્ય રચના તમને બોલતા આવડે ને ત્યારે તમે બધું મિક્સિંગ કરી ધેન વન કેન સ્પીક ઇંગ્લિશ, તો જ એ ઇંગ્લિશ બોલી શકે. નહીં તો નહીં. આ એક પુસ્તક સારું છે અને તમારા હાથની અંદર આ પુસ્તક હોવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ મારા લેક્ચરમાં બેસી ગયા. 1 લાખ વિદ્યાર્થીઓને મેં લેક્ચર આપેલું છે, 10,000 શિક્ષકોને મેં લેક્ચર આપેલું છે. અને ઇંગ્લિશ ટીચરો મને વારંવાર ફોન કરતા હોય કે સાહેબ આ પ્રકારનું ગ્રામર મેં આઈ હેવ નેવર સીન, આઈ હેવ નેવર રેડ ધીસ ટાઈપ ઓફ ગ્રામર ઇન માય લાઈફ. કારણ કે મેં એવી રીતે મારા અનુભવના અંતે 10 ગ્રામરનો અભ્યાસ કરીને લખેલું છે. પછી વિદ્યાર્થીને ખરેખર કઈ કઈ બાબત હોવી જોઈએ, સ્ટેપ વાઇઝ કેવી રીતે હોવું જોઈએ, સ્ટેપ વાઇઝ આ લખેલું છે. આની અંદર તમે જુઓ ટેબલ જ છે. બરાબર. 84 ટેબલ આપેલા છે. એ 84 ટેબલનો એક પછી એક. અને પછી છેલ્લે જુઓ 75 પેજ ઉપર છે એ એક વાક્યમાંથી 84 વાક્યના કેમ બનાવાય એ 74, 75 અને 76 પેજ ઉપર આપેલું છે. બરાબર. હા, એટલે એક જ રાઇટ ક્રિયા બધું હોય. આઈ રાઇટ એ લેટર, આઈ વિલ રાઇટ એ લેટર, આઈ રોટ એ લેટર, આઈ એમ રાઇટિંગ લેટર, આઈ વિલ બી રાઇટિંગ લેટર, આઈ વોઝ રાઇટિંગ લેટર, આઈ હેવ રિટન લેટર, આઈ વિલ હેવ રિટન લેટર, આઈ હેડ રિટન લેટર. નિયમ નહીં લખવાનો સાહેબ, તમને સીધું ક્રમમાં જ બોલતા આવડવું જોઈએ. એવી રીતે આપણે શીખી જાય તો આપણું ઇંગ્લિશ સરળતાથી અને જાતે થઈ શકે. એવું કઈ બીજું મારે એક વાત પૂછવી તમને કે અત્યારની તમારી જે કાર્ય પદ્ધતિ અથવા તો આવા કોઈ ક્લાસીસ ચલાવો છો તમે? ક્લાસીસ કામ તમારું અત્યારે જોબ કરો છો, શું કરો છો? નહીં, હું અત્યારે કોઈ જોબ કરતો નથી, ક્લાસીસ ચલાવતો નથી. કોઈ સંસ્થા મને બોલાવે તો હું એને 2 કલાકનું લેક્ચર આપું છું. એવું તેનો કોઈ હું ચાર્જ લેતો નથી. બરાબર. પણ વિદ્યાર્થીને એવી રીતે હું મોટિવેટ કરું છું કે ખરેખર, અને એની હાજરીમાં પણ મોટિવેટ કરું છું. ઘણા પ્રિન્સિપાલો બેઠા છે, પ્રેસિડેન્ટો, સ્કૂલના એડમિન હોય એ બેઠા છે મારા ક્લાસની અંદર. આપણે ઘોડાસર સાહેબ કલેક્ટર છે એ મારા 3 લેક્ચરની અંદર બેસી ગયા ધ્રોલની અંદર. મેં એવા 1 લાખ વિદ્યાર્થીને લેક્ચર આપેલા છે. બરાબર. એ 1 લાખ વિદ્યાર્થીઓને જયારે હું લેક્ચર આપતો હોઉં ત્યારે હું એને કહું છું સાહેબોને કે ભાઈ તમારે એ વિદ્યાર્થી મારી પાસે 2 કલાક બેસશે તો કંટાળશે ને, એમ કહેશે કે 2.5 કલાકનું હજી લેક્ચર અડધી કલાક લંબાવી દઈએ. વેરી ગુડ, વેરી ગુડ. એવી રીતે હું એને મોટિવેટ કરું છું અને કેવી રીતે બોલીને કરવું ને એનું એને ટિપ્સ આપું છું. પછી એને ક્યાંય દિવસ આ એક શરત છે કે હું એને ટિપ્સ આપું ને એને ફોલો કરવી પડે. હા, મેં એને કહ્યું હોય કે ભાઈ તારે સિમ્પલ પ્રેઝન્ટેશનનું 10 ટેબલ બોલવાના, 10 ટેબલ મોટેથી બોલવાના, વાંચવાની વાત જ નથી આવતી, બોલવાના જ આવે. નહીં, હું તો ના જ પાડું છું. તું લખીશ તો મારા ક્લાસની અંદર નહીં આવવાનું, કાગળ લઈ મારા ક્લાસની અંદર નહીં આવવાનું, બોલપેન ને કાગળ તારા હાથમાં હશે તો તને નહીં આવડે. તું મારી સામે બેસી જાય, બસ બીજી કઈ વાત નહીં. એટલે આ પ્રકારની. હવે તમારો સંપર્ક કરવો હોય તો એક તો તમારા નંબર મને જણાવો. તો આ બધા જેટલા મારા મિત્રો છે બધા સાંભળે છે, એમને તમને બોલાવવા હોય, તમને ઇન્વિટેશન આપવું હોય, પછી બુક એ જોઈતી હોય તો એના માટે તમારી પાસે જે કંઈ વ્યવસ્થા હોય એ બુક બાબતે કહો અને તમને કયા નંબર ઉપર એ સંપર્ક? અમારો મોબાઈલ નંબર છે 99 095 79 273. ફરીથી 99 095 79273.
રાજકોટ જ તમે અત્યારે તો છો? અત્યારે રાજકોટ જ હું છું. બરાબર બરાબર. અને મૂળ ગામ તમારું કયું છે? મારું મૂળ ગામ છે જાપોદર, વંથલી તાલુકાનું. બરાબર બરાબર. મેં 24 વર્ષ સુધી નોકરી કરી. શામાં તમે જોબ કરેલી? મેં હાઈસ્કૂલની અંદર જોબ કરેલી હતી. અચ્છા અચ્છા અચ્છા. અને એક મારો શોખ હતો, મારે વિદ્યાર્થીને કે એવું સાહિત્ય આપવું છે કે જે વિદ્યાર્થીને ખરેખર એના હાથમાં એક એવું પુસ્તક હોય કે એને ગમે ત્યારે ગમે પ્રશ્ન થાય ને તો એનું સોલ્યુશન આપણા પુસ્તકની અંદર મળવું જોઈએ. અને છે આની અંદર મેં એવો લખ્યું ને સાહેબ, જે આ ગ્રામર ત્યારે મેં 10 ગ્રામર પેલા વાંચેલા હતા અને ઘણા બધા ગ્રામર મેં ભણાવેલા હતા. એ બધો અનુભવ મારો હતો. પછી 10 ગ્રામર મેં વાંચેલા. પછી સાંજે મેં મારા ગ્રામરની અંદર સૌથી મોટી વાત મને એક તો તમારી આમાં મેં જોઈ બુક કે કલર જે કોડિંગ છે એ અદ્ભુત છે. સાથે સાથે બેયનું કોમ્બિનેશન છે ઇંગ્લિશ ગુજરાતીનું. હા, એટલે જેને આ ઇંગ્લિશ બાબતે અથવા તો પોતાના દીકરા દીકરી બાબતે અને ખુદને આજે મેં લગભગ 4 દિવસ પહેલા જ એક મોરબીની મુલાકાત લીધી. એની અંદર જેની ત્યાં 3500 લોકો કામ કરે એવડા ફેક્ટરીના માલિક, એ કોણ છે? એ 12 ધોરણ ભણેલા છે, નામ નથી દેવું, પણ એ વારંવાર મને એવું બોલ્યા કે દિનેશભાઈ તમે ઇંગ્લિશમાં કાંઈ ના લખતા. હા, મને ઇંગ્લિશનો એક આંકડો વાંચતા નથી આવડતો, મને લખતાય નથી આવડતો, પણ હું આ કામ કરું છું ને હાથ ફેક્ટરી ધરાવું છું. એટલે હવે એને હોત મારે તમને ભેગા કરી દેવા છે કે ભાઈ સૌથી પહેલું તો ઈ શીખશે ને તો એના 3700-3200 જે કામદાર કામ કરે છે એને હોત આ લર્નિંગ કરે. અને એને અત્યાર સુધી જુદી જુદી બુકો એને જે મગજમાં બેઠી કે આ સરગવાની બુક છે, આ ફલાણાની છે, આયુર્વેદની છે, તો એવી બુકો એણે લઈ અને લોકોને ગિફ્ટ કરેલી છે. અને એના ખેતર જે 300-350 વીઘા છે ને એની અંદર એવું વાવવું છે એ કે આપણે એમાંથી કમાવું નથી, બરાબર, પણ આયુર્વેદના તમે મને છોડ કયો, આયુર્વેદની ખેતી કયો કે જે લોકો મફત લઈ જાય કે, બરાબર છે. તો એના માટે હું તો ખાલી એની એક ફાર્મ જોઈને ઊભો રહી ગયો હતો. અને જે અમારે સંપર્ક થયો છે ને, એટલે હું તમને અત્યારે નામ એના માટે નથી દેતો કે આ બાબતે આપણે સિક્રેટ રાખવી છે અને તમને મારે એને ભેગા કરી દેવા છે એક વખત કે એ કામની વ્યક્તિ છે અને એ ઉત્સાહી એટલા બધા છે, પણ એના મગજમાંથી આ કઢાવવું છે કે હું ભણેલો નથી, મને આવડતું નથી. એને પણ આ બુકથી જ મારે શીખવાડવું છે હવે. ના ના, થઈ શકે સાહેબ. આભાર તમારો સાહેબ. થેન્ક યુ સાહેબ.